ગમે તે ગઈ હા ઉમર થઈ ગઈ ચાલો ભાઈ મિત્રો હવે થઈ ગયા ભાઈના 2 બાટલું ફિટિંગ થઈ ગયા બોલો ભાઈ શું કહેવા માંગો છો હા ફિટિંગ કરાવીને હવે જઈ ઘરે ગરમી બહુ ગરમી બહુ ના નો પ્રમોશન ઓનલી ફોર એમના જસ્ટ દેખાડીને અમે પેન્ટ લીધા છે હવે જવાનું હોય ફિટિંગ કરાવવા જો ભાઈ અમને વસ્તુ સારી લાગી અમને દેખાડી બરાબર ને અમે પ્રમોશન નથી કરતા મિત્રો બધાને સ્વાગત છે આજના નવા બ્લોગમાં બધા કેમ બધા મજામાં જય દ્વારકાધીશ બધાને જય દ્વારકાધીશ આજે આપણે જઈએ સુજુભાઈના પાટલું લેવા જવાના આજે 2 પાટલું લેવા શર્ટ તો પડ્યા છે એટલે ખરીદી કરવા નાની એવી જઈ અને આજ ભાઈને મંગળવારે એટલે રાજકોટમાં આમાં બધાને શું તહેવાર હોય એટલે બંધ હોય એટલે આજે આપણે જઈ પાટલું લેવા તો મળી તમને આગળ જતા શું નામ ભાઈ વેજન સિલેક્શનમાં આપણે આવ્યા સુજુભાઈના પાટલું લેવા ને વાળ ઉપર કોઈ ગમે ન કરતા વાળ થોડા ટૂંકા થઈ ગયા વધારે કાંઈ વાંધો હાલો અત્યારે લઈ લે પછી વાત કરીએ આગળ તમારે અત્યારે સુજુભાઈ લઈ લીધા દેખાડો તમારા ભાઈ સિલેક્શન ભાઈ દેખાડીએ આપણે ના નો પ્રમોશન ઓનલી ફોર એમના જસ્ટ દેખાડીએ અમે પેન્ટ લીધા છે જવાનું હોય ફિટિંગ કરાવવા જો ભાઈ અમને વસ્તુ સારી લાગી અમને દેખાડી કહું બરાબર ને અમે પ્રમોશન નથી કરતા પ્રમોશન હશે ત્યારે કહી દે સુજુભાઈ બરાબર ને ત્યાંની વાત અલગ રહેશે પ્રમોશન હશે ત્યારે અત્યારે તો ફ્રીમાં દેખાડી અને બ્લોગ નહોતા આવતો આઈ એમ સોરી હા કેટલાક ટાઈમ થઈ ગયો બ્લોગ આવ્યો 2 અઠવાડિયા પછી બ્લોગ બની થોડા કામમાં હતા ઘરના કામમાં એટલે બ્લોગ નહોતા બની શકતા હવે અમે જઈએ એક જગ્યાએ ઉઘરાણી કરવા પૈસાની બરાબર ને પૈસા એક જગ્યાએ લેવાના એની ઉઘરાણી કરવા જાય પછી જાય પેન્ટ ફિટિંગ કરાવવા જવાના કઈ બાજુ ભાઈ ફિટિંગ કર્યા વગર પહેરતા નથી કપડાં અત્યારે હવે નીકળી પછી તમને કઈ બાજુ ફિટિંગ કરો ભાઈ ફિટિંગ કરાવવા જવાનું એ જુનાળા ચોકમાં જવાનું હોય ફિટિંગ કરીને પછી તમને મળી આ ફિટિંગ કરવાની દુકાને જાય પછી મળી કા ઉઘરાણી કરવા જાય ત્યારે મળી મિત્રો આપણે આવી ગયા ગરુણની ગરબી આ ગરુણની ગરબી સુજુભાઈને પ્રખ્યાત ગરબી રાજકોટની એટલે એટલે રાજકોટની ભાઈ બોલો હજાઈ ફિટિંગ કરવા હા કયું કહેવાય કયો રોડ એવો કયો રામનાથ કરાવો રોડ હવે અમને રોડની જાજી ડિટેલ નથી ખબર હતી અત્યારે જઈએ અને બ્લોક નહોતા બંધાઈને કારણ તો તમને કીધું થોડોક એડજસ્ટ કરી લેજો બાકી સબસ્ક્રાઈબર વધ્યા હમણાં એનાથી આપણે રાજી શું કહે સુજુભાઈ બરાબર ને ભાઈ આવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને સોરી મેં છેલ્લે લાસ્ટ બ્લોગ નાખ્યો આપણે લાસ્ટ બ્લોગ નહોતો હજી બ્લોગ બહુ સારી આ ચેનલ પર બ્લોગ આવો ને બરાબર ઓલી ચેનલ પર બ્લોગ નહીં આવે ભલે ડિલીટ થવાની અને એક નવી ચેનલ બનવાની ટૂંક સમયમાં બનશે આ ચેનલ નવી એની ચેનલનો કારણ વસ્તુ વિશે અનબોક્સિંગ ફ્લિપકાર્ટ અનબોક્સિંગ વિશે નામ ફ્લિપકાર્ટની એમેઝોનની વસ્તુ આવશે અને એ ચેનલ નામ તો પછી તમને આરામથી કહી દઈશ અત્યારે બની નથી થોડાક ટાઈમે બનાવી નાખી કારણ કે એના હાટું થોડો વસ્તુ જોઈએ એ વસ્તુ હાટું પૈસા જોઈએ બોલો ભાઈ એમાં થોડોક લાંબો ભોગ દેવો પડશે કારણ કે એ વસ્તુ એટલી બધી એમાં લેવી પડે એવું છે એમાં કેમેરાનું સ્ટેન્ડ લેવું પડે પછી એક ટેબલ લેવું પડશે 2 કાપડ લેવા પડશે પાછળ આગળ પછી જ્યારે આવશે ને ત્યારે હું કહી દઈશ કે આ ચેનલ બની ગઈ ને આ ચેનલ ઉપર વિડીયો આવશે ને તમે જોજો અત્યારે હા મકાન ફાઇનલ કર્યું છે નક્કી જેવું નથી એવું ફાઇનલ છે ઓછી દઈ દીધી ઉપર ટૂંકમાં આપણા સ્ટુડિયો જેવું થોડું ઘણું છે હા થાય તો એમાં થાય સ્ટુડિયો બનશે વહેલા મોડો અને ઘરનું તમને શું કહેવાય રિવ્યુ ઘરની રિવ્યુ પર જલ્દી જવાનું છે જલ્દી થાય ખાતા માટમાં દવા બ્લોક આવવાનું હા હાથા માઠામાં જવાના બહારગામ કોઈ ન જવાની હાથા માઠામના બ્લોગમાં થોડાક લોંગ બ્લોક આવવાના લોંગ રાઈડ
હા મોટો બ્લોક તો નહીં બને હજી હેલ્મેટના પૈસા નથી હજી એટલા પૈસા તો હે એવું નથી અત્યારે લઈ શકીએ એમ નથી અત્યારે કાંઈ ને અત્યારે જઈએ હવે ભોગવા આવ્યો એ ઓલા ગયા તો અહીંયા જવાનું ને ખોડિયાર અહીંયા હા ખોડિયાર અહીંયા તેથી આપણે એક ભાઈને કરાવી ગયા હતા ફિટિંગ એની જવાનું આપણે મળીએ હવે ફિટિંગ કરતા કરતા હવે થઈ ગયા ભાઈના 2 બાટલું ફિટિંગ થઈ ગયા શું ભાઈ શું કહેવા માંગો છો હા ફિટિંગ બિટિંગ કરાવીને હવે જઈ ઘરે ગરમી બહુ છે ગરમી બહુ છે વરસાદ આવે તો નાવાનું હા વિચાર એ ભાઈની દુકાન અને હવે અમે જઈ ઘરે ઈ બાને અમે એક સબસ્ક્રાઇબરે વધારી લીધો છે क्या बोला तूने એક સબસ્ક્રાઇબરે વધારી લીધો છે મફત કા સબસ્ક્રાઈબર હા કાંઈ વાંધો નહીં, હવે અમે ઘરે જઈ ઘરે જઈને ત્યાં ખાઈ પીને પછી ગેમ રમશે પછી સાંજે નીકળશે હવે તો સાંજે ડાયરેક્ટ તમારા હારે મળશે ડાયરેક્ટ સવારી બેઠા અત્યારે સુરભાઈ વાહે ગાડી લઈને આવે હા એના બાપા આપણા ગાડી બેઠા સુરભાઈ હમણાં વાહે જશે દેખાડે ગાડી બંધી ગઈ એટલે 2 જણા આવી ગઈ મારી આપણા સુરભાઈ રાજ્ય વાહે વાહે બહુ મજા ગાડી પાછી લઈને આવવાની એટલે હોન્ડા ભાઈ આવશે રિક્ષા એનો પડશે અલા સુરલો આવશે પછી આગળ એક રસ્તા મળી મતની સવારી મતની સવારી લાયસન્સ નથી ભાઈ ખાલી બાકી ભાઈ ગમે તે ગાડી હા ઉંમર થઈ ગઈ લાયસન્સ ખાલી કઢાવવા જવાની વાર એ તો વહેલા મને લાયસન્સ મારે કઢાવવા જવાનું હોય મારી ભાઈ લાયસન્સ નથી બાકી આખી લે બરોબર ને ભાઈ ગમે તે ગાડી હોય આખી લેવાની મોજ શોખથી આપવાની ગાડી ગમે ગેરેજ લઈને પછી મળી જમ વળી પાછી અમે રિક્ષા મેકવા જઈએ તો કે ગેરેજ વાળો બંધ હતો એટલે પાછી મેકવા જઈએ પોપટ થઈ ગયો બાકી ગાડી ગમે તે ભાઈ આવી હોય તો આવી હોય જોઈ લેજો ભાઈ ગાડી નહીં કોઈ કહેવાનું કે ગાડી આવી બરાબર ગાડી કહેવાય બરાબર ને એના ઉપર ન હોય આંખો ઉપર હોય ને ગાડી ઉપર હોય ગાડી કહેવાય ભલે ગમે તે હાલત હોય ગમે તે માણા હોય એની ગાડી એના માટે ભલે શું કહેવાય વધારે હોય એના ફોનનું જોઈએ એના બાકી બધા ભલે અત્યારે પેલો આમ બી આ રિક્ષામાં જઈ બરાબર ગામને અમે લાગતે હું આવા નીકળી પડ્યા બરાબર ને શું ખોટી વાત સાચી વાત અમુકને તેમાં લાગતું હોય કે આ બ્લોક બનાવીને એ પાછું આવી રીતે ગાડીમાં રિક્ષામાં એટલે હાલો ટ્રેન આને કહેવાય શું કે એના ઉપર ફાયદો શું કહેવાય એના ઉપર ફાયદો છે ચાલો આપણે ટ્રેને જોવા મળીએ અમુક માણસો એમ કહેતા ઇલેક્ટ્રિક નથી આ જોઈ લો ઇલેક્ટ્રિક છે ટોટલી શું ભાઈ શું કહેવા માંગશે એ બાબત ઇલેક્ટ્રિક ચાલુ થઈ ગઈ હા વાંધો હવે રિક્ષા મેકીને પછી આરામથી મળી તમને આગળ હોન્ડામાં કે ભાઈ મિત્રો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા પછી વરસાદમાં વિના થઈ ગયા એટલે આપણે લુગડા બદલાઈ દીધા લુગડા બદલાઈ મેં કોલો કરી બ્લોગ ચાલુ કરી અને એમ સોરી આપણા બ્લોગ નહોતા હોતા એટલે અને હવેથી આપણે કન્ટિન્યુ બ્લોગ આવશે બાકી કેવાક આપણા બ્લોગ લઈ ગયો આજનો બ્લોગ જણાવજો પછી કમેન્ટમાં કોક તો કમેન્ટ કરો યાર કમેન્ટ નથી આવતી હમણાં તો થોડી ઘણી આવે નાન પર તો એક બે આવે હજી એક બે કરતા જાઓ આવતા જજો એટલે મજા આવી રાખે આપણને અને કમેન્ટ કરજો અને કેવોક લાગે આપણો બ્લોગ એ જણાવજો અને આપણે ટૂંક ટાઈમમાં જ આપણે એક નવી એક ચેનલ ચાલુ કરવાના હોય એ હું તમને થોડાક ટાઈમ પર જણાવી દઈશ કઈ બાબત એ છે અને શું આવી રહેશે ને ત્યારે હું તમને જણાવીશ કે આપણે નવી ચેનલ શું નામ એ છે અને કઈ ટાઈપની બનવાની ચેનલ એ પછી હું તમને જણાવીશ અને બાકી હવે આપણે મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં જવા બીજાની જય માતાજી